नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन एज्युकेशन सिस्टम में हूँ चिराग जीवाणी आप सौनु हार्दिक स्वागत करूँ छूँ। आज आपणे धोरण 10 नी अंदर गणित विषय में अभ्यास करवाना छीए। त्यारे चेप्टर नंबर 4 द्विघात समीकरण में आज वीडियो लेक्चर नंबर એટલે કે ભાગ 5 ની અંદર આજે અભ્યાસ કરવાના છીએ આપણે તો કે સ્વાધ્યાય 4.2 નો દાખલા નંબર 3 થી 6 એટલે કે તમારી પાસે એના કુટ પ્રશ્ન આપ્યા છે જેનો આજે અભ્યાસ કરવાના છીએ। તો જોઈએ આપણે દાખલા નંબર 3 શું આપ્યું છે તો ત્રીજા દાખલાની અંદર તમને એવું કીધું છે કે એવી બે સંખ્યા શોધો કે જેનો સરવાળો 27 અને ગુણાકાર 182 થાય। સરવાળો કેટલો આપ્યો છે 27 અને ગુણાકાર તમારી પાસે આપ્યો છે 182 થાય। તો હવે આપણી પાસે કઈ સંખ્યા આપેલી નથી, તમારી પાસે કોઈ સંખ્યા આપેલી નથી, તો સૌ પ્રથમ તમારી પાસે બે સંખ્યા મેળવવાની કીધી છે। તો હવે એટલું યાદ રાખવાનું છે તમારે કે સરવાળો અને ગુણાકાર 182 આપ્યો છે। તો પહેલા તો આપણી પાસે કોઈ સંખ્યા આપી નથી, તો સૌ પ્રથમ તમારે એ સંખ્યાને ધારવાની। તો શરૂઆત કરીએ દાખલાની। ધારો કે બે સંખ્યામાંથી एक संख्या x ले लियो छे। एक संख्या कोण है x। हवे आपने खबर है कि बेनो सरवाळो 27 है, तो एवी बीजी संख्या शोधवी पड़े कि जेने 27 मांथी पहली संख्या शुं करवी पड़े बाद, એટલે તમારી બીજી संख्या मळी गई। तो कि बेनो सरवाळो 27 होवाथी आपणे बीजी संख्या એટલે કે 27 मांथी पहली संख्या ने बाद करी नाखो એટલે કે વધારાની જે संख्या મળે એ બીજી संख्या થાય। તો તમારી પાસે બીજી संख्या મળી ગઈ। હવે તમને શરત આપી છે કે બેનો ગુણાકાર કેટલો છે 182। તો કે ગુણાકાર तो बे संख्या नो करो गुणाकार, एक x था અને एक संख्या मिली तमारी पास 27 माइनस x एना बराबर 182। x ने तमे अंदर गुणी नाखो तो 27x माइनस x वर्ग एना बराबर 182। अब x वर्ग ये प्लस होवा जोईए, बराबर नी बीजी बाजू जशे एटले बराबर नी बीजी बाजू जाए एटले प्लस थी जशे, 27 बराबर नी बीजी बाजू जशे एटले माइनस। तो लखवू तो आवी रीते लखी शकाय समीकरण x वर्ग माइनस 27x एना वत्ता 182 અને એના બરાબર 0, કારણ કે આ બાજુ કાંઈ ન હોય એટલે પછી સ્ટેપમાં શું આવી જશે અહીંયા 0 આવી જશે। તો હવે તમારી પાસે સંખ્યા આપી છે કે 182 ના એવા અવયવ પાડો કે સરવાળો 27 થાય। તો આપણને પહેલા તો અવયવ પાડતા આવડવા જોઈએ। તો જોઈએ અહીંયા આપણે 182 ના અવયવ પાડીએ તો કે 2 વડે ભાગ પાડી શકાય એટલે કે 91 ગુણ્યા 2 એટલે 182। પછી અહીંયા તમારી પાસે ભાગ પડે 7 વડે, 13 સત્તા ને 91, 13 સત્તા 91, 7 વડે ભાંગ્યા સામે 7 વડે ગુણો એટલે 7 દૂને 14। તો જોજો સરવાળો 27 આવી ગયો। તો અહીંયા તમારી પાસે સંખ્યા 13 અને 27 થાય।
અને તમારી પાસે સરવાળો હોવાથી વચ્ચેનું પદ માઇનસ છે એટલે બેયની કિંમત કેવી થઈ જશે તો કે માઇનસ. અને બીજી તમને એક શોર્ટ રીતે શીખડાવું કે જો એક્સ વર્ગનો સહગુણક 1 હોય, જો એક્સ વર્ગનો સહગુણક 1 હોય ત્યારે તો અત્યારે ઓલરેડી 1 આપ્યા છે તો તમારે નિશાની સહિત લખી નાખવાના x - 13 અને x - 14 ડાયરેક્ટ તમારે સ્ટેપ લખી નાખવાનું. જો તમે આવું નહીં કરો તો તમારી પાસે એક સ્ટેપ આવું મળશે કે x વર્ગ -13x -14x વત્તા 182 એના બરાબર 0. તો પેલા પદમાંથી તમારે પેલા બેમાંથી x કોમન નીકળે એટલે x કોમન લેશો તો કૌંસમાં આવશે x - 13, એમાંથી -14 કોમન આવશે એટલે જવાબ આવશે x - 13 એના બરાબર 0. તો હવે x - 13 કોમન આવી ગયા અને ઓમાંથી x - 14 બે ભેગા થઈ ગયા એના બરાબર 0. તો તમારે ડાયરેક્ટ જવાબ લખો એટલે તમારે બે સ્ટેપ ઉડી જશે. રેડી? તો આ બે તમારે ગણવાના થાય નહીં, પણ જો ન આવડે તો ગણવા ફરજિયાત છે. રેડી? તો તમારી પાસે અહીંયા x ની કિંમત મળી ગઈ, એક x - 13 બરાબર 0 લઈ લેવાના અથવા તો એક કિંમત લઈ લેવાની તમારે x - 14 બરાબર 0 એટલે કે x બરાબર તમારો જવાબ આવશે 13 અને એક જવાબ આવશે x બરાબર 14. તો એવી બે સંખ્યા, તો એવી કઈ બે સંખ્યા મળી તો કે બે સંખ્યા 13 અને 14 મળી. એવી બે સંખ્યા 13 અને 14 મળી. જોઈએ આપણે દાખલા નંબર 4. શું કીધું છે દાખલા નંબર 4 માં તો કે જેના વર્ગનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ. હવે તમને એમ કીધું છે કે વર્ગનો સરવાળો 365, એ બે સંખ્યા આપી છે, એ બે સંખ્યાના વર્ગનો સરવાળો તમારે કરવાનો છે. કેનો? તો પહેલા તો આપણી પાસે બે ક્રમિક ધન પૂર્ણાંક જોઈએ. તો આપણને ખબર જ છે, ધારો કે બે ક્રમિક ધન પૂર્ણાંક એક x અને બીજો એનાથી એક વધારે એટલે x વત્તા 1 થાય. હવે કેવી રીતે થાય? તો ધન પૂર્ણાંક આપણી પાસે છે જ. ફોર એક્ઝામ્પલ તરીકે 1, 2, 3, 4 એમાંથી આપણે 3 લીધા તો 3 ની ક્રમિક સંખ્યા કઈ થાય? 4. તો 3 માં તમે કેટલા ઉમેર્યા? તો કે 3 માં 1 ઉમેરી એટલે 4 થાય. તો અહીંયા હું 3 ની જગ્યાએ x લઈ લઉં તો 4 નો જવાબ શું આવે? 3 ની જગ્યાએ x વત્તા 1. એટલે તમારી પાસે બે ક્રમિક સંખ્યા x અને x વત્તા 1 થઈ. રેડી? તો હવે આપણી પાસે બે ક્રમિક સંખ્યા મળી ગઈ છે. તો આગળ વધીએ આપણે. હવે શું કીધું છે કે બેના વર્ગનો સરવાળો, તો બેના વર્ગો કરવાના. તો બેના વર્ગોનો સરવાળો, તો અહીંયા તમારે નવું સ્ટેપ આવશે. વર્ગોનો સરવાળો 365 છે. માટે બેના વર્ગ કરવાના. x નો વર્ગ થઈ જશે x વર્ગ વત્તા બીજી સંખ્યાનો વર્ગ એટલે x વત્તા 1 નો વર્ગ એના બરાબર 365. વર્ગનું વિસ્તરણ આપી દો તો કે x વર્ગ એમના એમ. અહીંયા વિસ્તરણ આપશો એટલે પેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું એટલે x ગુણ્યા 1 એટલે 1 ગુણ્યા 2 એટલે કેટલા થઈ ગયા? 2x વત્તા 1 નો વર્ગ 1 એના બરાબર 365. હવે x વર્ગ બે વખત છે તો અહીંયા તમારે લખવું તો લખી શકાય 2x વર્ગ વત્તા 2x અને આ 365 પ્લસ એ બરાબરની બીજી બાજુ આવે તો માઇનસ. 365 માંથી 1 જાય એટલે 364 એના બરાબર 0. આખા સમીકરણમાંથી 2 કોમન નીકળે એમ છે તો સૌ પ્રથમ 2 કોમન લઈ લેવાના
તો વધ્યા x વર્ગ વત્તા x માઇનસ 2 એકા 2, 2 અઠા 16, 2 દૂને 4 બરાબર 0. તો આ બે એરિયા એ ભાગાકારમાં જશે તો જવાબ 0 જ થાય. એટલે તમને સમીકરણ મળશે તો કે x વર્ગ વત્તા x માઇનસ 182 બગડો છે એના બરાબર 0. 182 ના એવા અવયવ પાડો કે બાદ બાકી 1 આવે. તો આપણે આગલા દાખલાની અંદર જ જોયા 182 ના અવયવ પડ્યા હતા 13 અને 14. આ 13 અને 14 ની બાદબાકી કરવામાં આવે તો બાદબાકી કેટલી મળે છે 1. હવે જોવાનું વચ્ચેનું પદ કેવું છે પ્લસ. તો મોટાને પ્લસની નિશાની આપવાની, નાનાને માઇનસ. આ એક યાદ રાખવાનું. તો x વર્ગનો સહગુણક 1 હોવાથી તમે ડાયરેક્ટ જવાબ લખી શકો કે x બીજા કૌંસમાં x એના બરાબર 0. તો 13 કેવા આવશે માઇનસ અને 14 કેવા આવશે તો કે પ્લસ, કારણ કે વચ્ચેનું પદ પ્લસ હોવાથી મોટાની નિશાની પ્લસ આવે. હવે તમારી પાસે કિંમત મળી તો કે x બરાબર 13 જવાબ આવશે અને અહીંયા અથવા x બરાબર તમારો જવાબ આવશે -14. તો તમને ધન પૂર્ણાંક સંખ્યા કીધી છે તો આ જવાબ આવ્યો માઇનસ, એટલે શક્ય નથી. તો માટે બે ક્રમિક ધન પૂર્ણાંક તેર અને 14 મળે. આ તમારો ચોથો દાખલો હતો. જોઈએ નેક્સ્ટ આપણી પાસે તમારી પાસે ચોથો દાખલો ગણેલો આપ્યો જ છે. રેડી? આગળ વધીએ. પાંચમો દાખલો બહુ સિમ્પલ અને સહેલો દાખલો છે. તમને દાખલાની અંદર તમને કીધું છે કે એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેમી નાનો છે અને કર્ણની લંબાઈ 13 સેમી હોય તો બાકીની બે બાજુના માપ શોધો. તો તમને કાટકોણ ત્રિકોણની અંદર વેધનું માપ પાયા કરતાં 7 સેમી નાનું છે એવું કીધું છે. તો માની લ્યો તમારી પાસે આ એક કાટકોણ ત્રિકોણ આપ્યો છે. પાયા કરતા વેધનું માપ 7 સેમી નાનું છે. તો પાયાનું માપ જો x હોય તો વેધનું માપ એના કરતા 7 સેમી નાનું છે. એટલે કે વેધનું માપ x માંથી તમારે શું કરવા પડે? 7 ને બાદ કરવા પડે. ફોર એક્ઝામ્પલ તરીકે તમને એમ થાય કે મારે વેધનું માપ x લેવું છે તો વેધ x લ્યો તો પાયો એના કરતા 7 વધુ હોય એટલે x વત્તા 7. આમ પણ તમે 83 લઈ શકો. તો આપણે પાયા કરતા કીધું છે એટલે આપણે પાયાને જ x લઈશું અને કર્ણનું માપ તમને ઓલરેડી આપી દીધું છે 13. તો શરૂઆતથી જોઈએ આપણે. ધારો કે કાટકોણ ત્રિકોણમાં પાયો x ને વેધ એના કરતા 7 ઓછો છે એટલે x માઇનસ 7. અને કર્ણનું માપ તો તમને ઓલરેડી આપી દીધું છે રકમમાં જ. કેટલું આપ્યું છે તો કે 13. હવે આપણે x મેળવવાના છે. તો કાટકોણ ત્રિકોણ હોવાથી સૌ પ્રથમ આપણે કેનો ઉપયોગ કરશું તો કે પાયથાગોરસ પરથી. પાયથાગોરસ એમ કહે છે કે કર્ણનો વર્ગ, કર્ણ એટલે AC નો વર્ગ એ બાકીની બે બાજુ એટલે AB સ્ક્વેર અને વત્તા BC સ્ક્વેર. મૂકો કિંમત 13 એટલે
169 13 वर्ग ए बी એટલે તમારી પાસે એવા x-7 એનો વર્ગ આ એ બી છે અને બીસી એટલે x તો વત્તા x નો વર્ગ બધાનું વિસ્તરણ આપી દઈએ તો કે 13 નો વર્ગ 169 પેલા પદનો વર્ગ માઇનસ હોવાથી માઇનસ 7 દુ 14x વત્તા 7 નો વર્ગ એટલે 49 પ્લસ x નો વર્ગ હવે આ 169 છે પ્લસ એ બરાબરની બીજી બાજુ જશે તો માઇનસ અહીંયા કાંઈ નથી એટલે શું થઈ ગયા અહીંયા 0 x વર્ગ વત્તા x વર્ગ એટલે 2x વર્ગ માઇનસ 14x 49 માંથી 169 જાય તો પેલા તો 169 માંથી 49 જાય એટલે 20e અને 100 બીજા એટલે માઇનસ 120 થશે એના બરાબર 0 તો લઈ લીધા છે હવે બધાયમાંથી 2 કોમન આવશે તો એને 2 કોમન લઈ લ્યો એટલે લખાય આવી રીતે x વર્ગ માઇનસ 7x માઇનસ 60 એના બરાબર 0 2 ગુણાકારમાં છે સામેની બાજુ જશે તો ભાગાકારમાં જાય તો માટે જવાબ 0 જ રહેશે એટલે સમીકરણ તમારું બન્યું x વર્ગ માઇનસ 7x માઇનસ 60 એના બરાબર 0 60 ના એવા અવયવ પાડો કે બાદબાકી -7 થાય તો આપણને પહેલા સૌ પ્રથમ તો 60 ના અવયવ પડે 60 એકા 60 30 દુ 60 15 દુ 30 એટલે કે 15 ચોકા ને 60 હવે બાદબાકી કેટલી થવી જોઈએ 7 હજી અહીં બાદબાકી થશે 5 તેરી 15 અને 4 તેરી ને 12 હજી આનો ભાગાકાર થાય 6 10 છક ને 60 હવે તમારે બાદબાકી કેટલી જોઈએ છે 7 તો 12 માંથી 5 જાય 12 માંથી કેટલા જશે 5 જાય એટલે તમારી બાદબાકી થઈ ગઈ 7 તો મોટાની નિશાની એટલે મોટા 12 છે તો 12 ની નિશાની આવશે માઇનસ અને 5 ની નિશાની આવે પ્લસ તો x વર્ગ એકલા જ છે તો આપણે લખવું તો અહીં લખી શકાય ડાયરેક્ટ જ x બીજા x એના બરાબર 0 12 ની નિશાની આવશે માઇનસ એટલે -12 અને વત્તા 5 તમને એમ થાય કે પહેલા +5 લખવા છે તો પણ ચાલે અને પછી -12 લખો તો પણ ચાલે તો બે બરાબર 0 દઈ દેશો એટલે x બરાબર તમારો જવાબ આવશે માઇનસના +12 થઈ જશે અને અથવા +5 છે એ કેવા થઈ જશે -5 તો આપણને ખબર છે કે કોઈ પણ બાજુની કિંમત ઋણ કોઈ દી હોય તો કે ના એટલે કે ઋણ શક્ય નથી તો તમને પાયો મળી ગયો 12 પાયો x બરાબર 12 તો તમારે વેધનું માપ જોઈએ છે તો વેધ એમાંથી 7 શું કરવા પડે તમારે બાદ કરવા પડે તો 12 - 7 એટલે તમારો અહીંયા જવાબ આવી જશે 5 તો તમારે તેનું માપ મેળવવાનું હતું બે બાજુનું તો બે બાજુનું માપ મળી ગયું આપણને 12 અને 5 જોઈ લ્યો તમારો દાખલો થશે પછી નેક્સ્ટ છેલ્લો દાખલો આપ્યો છે તમારી પાસે છઠ્ઠો દાખલો શું કીધું છે કે એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે અને એક નિશ્ચિત દિવસે જાણ્યું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદિત કિંમત રૂપિયામાં તે દિવસની ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં 3 વધુ છે જો તે દિવસે ઉત્પાદિત ખર્ચ 90 રૂપિયા હોય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદનની કિંમત મેળવો હવે તમને એમ કહેવામાં આવ્યું છે કે તમે એક દુકાને જાઓ છો એક બોલપેનની કિંમત એક પેનની કિંમત 10 રૂપિયા છે તો તમે એવી 20 પેન લ્યો છો તો કેટલી કિંમત થાય તો કે 200 રૂપિયા તો તમે શું કર્યું પેનની કિંમત અને પેનની સંખ્યા એ બેનો ગુણાકાર કર્યો એટલે તમારે જે ખર્ચો થયો એ ખર્ચ તમારે આપવાનો થયો તો સેમ એવી જ રીતે અહીંયા એક ગૃહ ઉદ્યોગમાં x વસ્તુનું ઉત્પાદન થાય છે કેટલી x તો ધારો કે ગૃહ ઉદ્યોગમાં એક દિવસમાં x વસ્તુનું ઉત્પાદન થાય છે તો એની કિંમત શું કીધી તો કે જેટલી બમણા થાય છે બમણા કરતાં 3 વધુ છે તો x ના બમણા એટલે કેટલા થઈ જાય તો કે 2x
અને એમાં +3 ઉમેરી દેવાના. અને હવે તમને એમ કીધું છે કે કેટલી વસ્તુનું ઉત્પાદન કરે છે, તો કે x વસ્તુનું ઉત્પાદન કરે છે ત્યારે કિંમત કેટલી થઈ? 90 રૂપિયા. તો વસ્તુ અને કિંમત, આ વસ્તુ અને કિંમત આ બેનો ગુણાકાર થાય. એ ગુણાકાર કેટલો થાય? તો કે 90. તો વસ્તુ અને કિંમત x ગુણ્યા 2x વત્તા 3 બરાબર 90. x ને અંદર ગુણી નાખશો એટલે તમારો જવાબ થઈ ગયો 2x વર્ગ વત્તા 3x બરાબર 90. 90 આ બાજુ આવી જશે એટલે માઇનસ થશે. તો આપી દો 2x વર્ગ માઇનસ 9x બરાબર 0. હવે 90 દુ 180, 90 દુ 180, 180 ના એવા અવયવ પાડો તો 180 એકા 180, પછી આ 180 ને 2 વડે ભાંગો એટલે 90. તો સામે 2 વડે ગુણવાના, 2 એકા 2 એટલે કે 90 ગુણ્યા 2 તો 180. પછી હજી અવયવ ન પડે કારણ કે આપણે બાદબાકી કેટલી જોઈએ છે? 3 આવે ત્યાં સુધી ઊભું રહેવાનું. હજી આને 2 વડે ભાંગો, 45 દુ 90, સામે 2 વડે ગુણો, 2 દુ 4, બાદબાકી 3 થાય ત્યાં સુધી નથી થતી તો હજી આને 3 વડે ભાગી શકાય. 15 તેરી 45, સામે 15, 12 તેરી ને 14, સામે 3 વડે ભાંગ્યા તો અહીંયા 3 વડે ભાંગ્યા હતા તો સામે 3 વડે ગુણવાના એટલે 4 તેરી બાદબાકી 3 થઈ ગઈ. તો કે હા, હવે આમાં તમે ડાયરેક્ટ ન લખી શકો એટલે તમને અહીંયા અવયવ લખાવ્યા. શું આવશે? 15. તો વચ્ચેનું પદ પ્લસ છે એટલે 15 એ પ્લસ આવશે, જ્યારે 12 એ માઇનસ આવશે. તો અહીંયા આપણે સ્ટેપ લખ્યું કે x વર્ગ વત્તા 15x માઇનસ 12x માઇનસ 90. બબેની જોડી બનાવો એટલે પહેલી બે જોડીમાંથી તમારે x કોમન આવશે અને આમાંથી માઇનસ અને 6 કોમન આવશે. અને બે કાઉન્સ કેવા થવા જોઈએ? સરખા. બેને કરી દો ભેગા, 2x વત્તા 15 x માઇનસ 6 બરાબર 0. તો હવે બેને અલગ અલગ 0 આપશો એટલે 2x વત્તા 15, 15 ઓ બાજુ જશે એટલે માઇનસ, 2 ગુણાકારમાં, સામેની બાજુ જશે એટલે ભાગાકારમાં. તો તમારો અહીંયા જવાબ આવશે -15/2. તો આપણને ખબર છે કે કોઈ દી ઉત્પાદન રહ્યું એ માઇનસમાં ન જાય, માઇનસમાં ન જાય એટલે આ કિંમત શક્ય નથી. કેવું બન્યું? કોઈ વસ્તુનું ઉત્પાદન કરો એટલે એક દરરોજની એક વસ્તુ બને તો એકય પ્લસ જ થાય, ન કરો તો 0 થાય, પણ કોઈ દી જવાબ માઇનસમાં આવે નહીં. એવી જ રીતે તમારી પાસે અહીંયા છે x માઇનસ 0, x માઇનસ 6 એના બરાબર 0 લઈ લીધા છે. તો હવે 6 એ બરાબરની બીજી બાજુ જશે તો કેવા થઈ જશે? પ્લસ. તો x બરાબર 6, તો ઉત્પાદન વસ્તુની સંખ્યા તમને મળી 6. તો તમારે અહીં કિંમત મળી ગઈ કે ઉત્પાદિત વસ્તુની કેટલી થઈ? 6. તો એની કિંમત શોધવી તો 2x ના ડબલ, 6 ના ડબલ 12, 12 વત્તા 3 એટલે એક વસ્તુની કિંમત એટલે 6 વસ્તુનો ઉત્પાદિત ખર્ચ કેટલો થઈ ગયો? દરેક માટે 15 રૂપિયા થશે. તો આવી રીતે તમારે સ્વાધ્યાય 4.2 એક્ઝામ્પલ નંબર 3 થી 6 ની માહિતી હતી.